ઇન્દ્રપ્રસ્થ 5માં કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના અને ભવ્યતાથી ભવ્ય મંદિરને ધ્યાનમાં રાખીને અમદાવાદ નગરમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેના ભાગરૂપે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ 5માં કળશ યાત્રા આવતા સોસાયટીના મેનેજમેન્ટના માર્ગદર્શન નીચે રહીશો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સોસાયટીમાં ગગનભેદી નાદ સાથે ફેરવવામાં આવે ત્યારબાદ ગાર્ડનમાં પૂજા અર્ચના કરવામાં આવેલ હતી। ત્યારે બે ઘડી અયોધ્યા રામમય વાતાવરણ જોવા મળ્યું હતું। કીર્તિભાઈ દવે, આપણું ગુજરાત, અમદાવાદ। आज आप करोगे, आपका योगदान वहाँ तक पहुँचेगा, ये बड़ी बात है। इसमें भी आइडिया बताया आप बात है। थैंक यू। गिर जाएगा बाहर, उस पे चले जाओ सर। अरे फोटो के लिए सिर्फ वो पूरा हो जाएगा, फिर ये रखेंगे तो गिरेगा। हाँ हाँ नंबर आओ बड़ा बड़ा ત્યાં બાજુ લઈ લો, ફોટો રહી ગઈ આપણી તો। સાહેબ ફોટો પાડો તો ખરા। अच्छा करो तो पर नहीं आएगा यहाँ से। चलो कोई बात नहीं, रोटेशन में आ जाएगा। हमारी लोग उनका हाथ पे हाथ लगाओ तुमको। हाँ हम लोग कहते हैं ऐसे समझ में देते रहो। मम्मी एक आ जाओ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।